નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. વિઘ્નહર્તા પ્રથમ પૂજ્ય મહાગણપતિજીનું નામ લઈ માતાની દેવી વિદ્યા આપનારમાં સરસ્વતી માતાના શ્રીચરણોમાં કોટી કોટી વંદન કરી આજે આપણે ગાલા અસાઇનમેન્ટનો જે પ્રશ્નપત્ર છે સામાજિક વિજ્ઞાન પ્રશ્નપત્ર 3 એનો વિભાગ એ એનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું. બાળકો, વિભાગ એ છે તમારા માટે ખૂબ મહત્ત્વનો છે. પહેલાં પણ કીધું છે, આજે પણ કહું છું કે ધ્યાન દઈ અને પ્રશ્નના જવાબ છે એ પસંદ કરી વિચારી પછી જ એના જવાબ લખવા, કારણ કે એક એક માર્ક કરી અને ઓછા થતાં વાર ન લાગે. 24 માર્કમાંથી કેટલા ખોટા પડી જાય, વધારે એના કરતાં ધ્યાન રાખવું, એકવાર વિચારી અને પછી જવાબ લખવો. 24 પ્રશ્ન હેતુલક્ષી હોય છે, જે આપણે આખું વર્ષ ભણેલા છીએ એમાંથી જ પાઠ્યપુસ્તકની અંદરથી જ આ મોટા ભાગે આ બધા પ્રશ્નો આવે છે. તો ખાસ ધ્યાન રાખવું. અને ગાલા અસાઇનમેન્ટના પછી ગયા વર્ષના જે બોર્ડના એક્ઝામના છેલ્લા 5 વર્ષના પેપર હોય એમાં જે એક માર્કના પ્રશ્ન હોય, પેપર સ્ટાઇલ છે એના ઉપર એકવાર નજર કરી અને એ વ્યવસ્થિત પાકા કરી લેશો તો 100% વ્યવસ્થિત ધાર્યું તમને પરિણામ મળશે. ચાલો, સૌથી પહેલાં આપેલું છે યોગ્ય જોડકા જોડો. વિભાગ એ, વિભાગ બી. બાંધણીઓ તો આપણે સૌ જાણીએ છીએ કે જામનગરની બાંધણીઓ પ્રખ્યાત છે. સહસ્ત્રલિંગ તળાવ તો સી. પાટણ. કુદરતનો સફાઈ કામદાર તો બી. કુદરતી તો બી એટલે કે ગીધ. પ્રદૂષણ રહિત ઉર્જાનો સ્ત્રોત તો એ. કુદરતી વાયુ. ભારતમાં સૌથી વધુ લોખંડનું ઉત્પાદન કરતું રાજ્ય તો એફ. કર્ણાટક. ત્યાર પછી છે ખરા ખોટા જણાવવું. મોઢેરાના સૂર્ય મંદિરનું નકશીકામ ઈરાની શૈલીમાં થયેલું છે, તો આ વિધાન સાચું છે. તત્વજ્ઞાનથી ભરપૂર એવા સાહિત્યને આરણ્યકો કહે છે, તો આ વિધાન ખરું છે. જે વાહન ચલાવવાનું હોય તે વાહનના પ્રકાર મુજબનું લાયસન્સ વાહન ચાલક પાસે હોવું ફરજિયાત છે, તો આ વિધાન ખરું છે. વર્ષ 1975ને મહિલા સશક્તિકરણ વર્ષ તરીકે ઉજવવામાં આવ્યું છે, તો આ વિધાન ખોટું છે, કારણ કે 2002 છે એને મહિલા સશક્તિકરણ વર્ષ અને 1975નો વર્ષ છે એને માત્ર મહિલા વર્ષ. જો શબ્દમાં ફેર છે, મહિલા વર્ષ પૂછે તો સાચું થાય, પરંતુ સશક્તિકરણ વર્ષ કીધું છે એટલા માટે 2002 હોય તો આ વિધાન સાચું થાય, એટલે ખોટું છે. ધર્મ કે ભાષાના આધારે કોઈપણ પ્રદેશોમાં બહુમતીમાં ન હોય તેવા લોક સમૂહોને લઘુમતી કહેવામાં આવે છે, તો આ વિધાન ખરું છે. ત્યાર પછી જોઈએ યોગ્ય વિકલ્પ પસંદ કરી અને ખાલી જગ્યા પૂરો. ઈસવીસન 1883માં સ્થપાયેલી ખાલી જગ્યા પ્રાકૃતિક ઇતિહાસ સમિતિ સૌથી જૂની સંસ્થા છે, તો મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિ છે એ સૌથી જૂની સંસ્થા છે. જવાબ આવે મુંબઈ. રાષ્ટ્રીય સંગ્રહાલય ખાલી જગ્યામાં આવેલું છે, તો રાષ્ટ્રીય સંગ્રહાલય નવી દિલ્હીમાં આવેલું છે. હીરાકુંડ યોજના ખાલી જગ્યા પર આવેલી છે, તો હીરાકુંડ યોજના છે એ મહાનદી પર આવેલી છે. આ યોજનાઓવાળો છે, સંગ્રહાલયોવાળો છે, જે 2 ચાર્ટ છે ટેક્સ્ટબુકમાં આપેલા છે. આખા વ્યવસ્થિત લખીને પાકા કરી લેવા બાળકો, એમાંથી પ્રશ્ન આવે જ છે ને આવે જ છે.
ખાલી જગ્યા રાજ્યમાં સૌથી ઓછું સિંચાઈ ક્ષેત્ર જોવા મળે છે. તો મિઝોરમમાં સૌથી ઓછું સિંચાઈ ક્ષેત્ર જોવા મળે છે. એક સ્થળેથી બીજા સ્થળે માનવી કે માલસામાનની હેરફેરને ખાલી જગ્યા કહે છે. તો પરિવહન. હવે આગળ જોઈએ. નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી અને લખો. પહેલું છે, નીચેનામાંથી કયું જોડકું ખોટું છે તે જણાવવાનું છે. સૂચના 2 વાર વાંચી લેવી. સાચું કીધું છે કે ખોટું શોધવાનું છે. જો ભૂલ થઈ જાય તો આપણે 1 માર્કમાં ખોટો આવડતું હોવા છતાં આપણને 1 માર્ક ગુમાવી બેસીએ. એટલે અહીંયા ખોટું વિધાન આપણે ગોતવાનું છે. ભારતીય સંગ્રહાલય, નવી દિલ્હી. બીજું આપેલું છે પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝિયમ, મુંબઈ. સાલારગંજ સંગ્રહાલય, હૈદરાબાદ. રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય, ભોપાલ. તો બાળકો બી, સી અને ડી 3 વિધાનો સાચા છે. જ્યારે ભારતીય સંગ્રહાલય છે એ કલકત્તામાં આવેલું છે, એટલે એ વિધાન છે એ ખોટું છે. તો જવાબ થશે એ, કારણ કે આપણે ખોટું વિધાન શોધવાનું છે. હવે ત્યાર પછી આપેલું છે બહુહેતુક યોજનાઓનું જોડકું આપેલું છે. દામોદર ખીણ, હીરાકુંડ, ચંબલ ખીણ, કૃષ્ણરાજ સાગર. તો દામોદર ખીણ છે એના માટે બી ઝારખંડ, હીરાકુંડ તો ડી ઓડિશા, ચંબલ ખીણ તો એ મધ્યપ્રદેશ અને કૃષ્ણરાજ સાગર તો સી આંધ્રપ્રદેશ. એટલે સી જવાબ છે એ તમારો સાચો થશે. આવી રીતે જોડકું હોય ત્યારે પહેલાં જોડકા જોડી લેવાના, પછી એ બી સી ડી કે ડી બી એ સી જે તમારે જવાબ આવતો હોય એ ટેક કરવાનો. આગળ જોઈએ. પૃથ્વી પર જળ સંસાધનનો મુખ્ય સ્ત્રોત કયો છે? તો કે વૃષ્ટિ એટલે કે વરસાદ. દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગતા જે આંક મળે તે માથાદીઠ આવક થાય. કઈ પદ્ધતિમાં નાણું અને ભાવતંત્ર સર્વોપરી હોય છે? તો બજાર પદ્ધતિમાં. ત્યાર પછી આગળ જોઈએ. નીચેના પ્રશ્નોના 1-2 શબ્દોમાં ઉત્તર લખો. ગુજરાતનું ઓટોમેટિક લોક ગેટ ધરાવતું બંદર કયું છે? તો ભાવનગર. પરિવહન માર્ગોમાં સૌથી ઝડપી પરંતુ ખર્ચાળ પરિવહન કયું છે? તો હવાઈ માર્ગ અથવા તો વિમાન સેવા. કયા દેશોએ પોતાનો આર્થિક વિકાસ બજાર પદ્ધતિથી કર્યો છે? અહીંયા અમેરિકા, ઇંગ્લેન્ડ, જાપાન જેવા દેશોએ પોતાનો આર્થિક વિકાસ બજાર પદ્ધતિથી કર્યો છે. અને છેલ્લો પ્રશ્ન છે, કઈ પદ્ધતિમાં બજારો સંપૂર્ણ સ્વતંત્ર હોતા નથી? તો સમાજવાદી પદ્ધતિ છે એમાં બજારો સંપૂર્ણપણે સ્વતંત્ર હોતા નથી. અહીંયા એ વિભાગ છે એનું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આવા જ વિડીયો આ ચેનલ પર તમને મળતા રહેશે. મારા આ વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા સાથી મિત્રો સાથે અવશ્ય શેર કરજો. ફરી મળીશું આવતા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી ગણેશ.